ખરેખર એટલો બધો કંટાળી ગયો છું ને તે ના પૂછાની વાત. 2 ટાઈમ ઘરમાં ખાવાના હોહા પડી જાય છે અને એક બાજુ એક ભેંસ હતી એનો મહિનામાં 10 દાડે પગાર આવતો તો એ જીવણીઓ દોરીને લઈને નાહી ગયો છે. અમુક મારે તો શું કરવાનું, આગળ કૂવો અને પાછળ ખાઈ વચ્ચે લબડી રહ્યા ખેમો ભાઈ એવું થઈ રહ્યું છે. અને ખાસ મારા ભાઈબંધ ક્ષમા કાકા માટે હું અત્યારે મારો જીવ આલી દેતો. કોઈ પણ કોમ એવું હોય ને તો મને અડધી રાતથી ટવકો કરતા ને તો હું અડધી રાતથી ઓલા ઘેર પોકી જતો. અને ખરો ટાઈમ આવ્યો ને મેં કીધું ચોમાકા ના હોય તો લાવો 25 રૂપિયા ટેકો કરો. જીવણીઓ મારી ભેંસ લઈ ગયો છે ને તે ના હોય તો જઈને લઈ આવીએ 2 જણા. એટલે કે મારા પાસે તો આ ધબ્બો લેગો પડ્યો છે, લઈ જા લેવો હોય તો. આવા ભાઈ બંધો. અને એક બાજુ પેલા સરપંચ શિખર 2 વખત પૈસા આલ્યા તે હું કરીને હું ના કર્યું નહીં એ કોઈ ખબર પડતી નહીં. હું ઘેરથી એટલો બધો કંટાળી ગયો છું ને તે ઘરવાળીએ ઘેર પહેવા દેતી નહીં કે ટાઈમ રોટલો હાલતી નહીં. શિખર શો જઈને બેહવાનું વૈકળ્યો નહીં. કોઈ ગમે તે ઉછી પાછીના વેધવા પૈસા આલે ને તો છેવટના એના પૈસા લઈને જીવણિયા પાસેથી ગમે તે કરીને ભેંસ લઈ આવવી પડશે. કારણ કે ભેંસ નહીં લાવું ને ત્યાર સુધી મારે ભીખ માગવાના વાર આવશે. ઓમાં ખેતીમાં તો કોઈ ભલી વાર આવ્યો નહીં. હું શાંતિ થઈ શકે હો. સલામ આપી દો તમારે મારા હમુ જોઈને હતા. એક તો મારા રોવાના દાડા ચાલુ છે ને થીથડિયા કરતા કરતા હું ના આવતા હું આવે લે. હાનું હું આવે છે તાને મારી હાલત જોઈને હું આવે છે. અમુક કોઈ હેરાન કરે છે તને કમાની નહીં કરતો જીવન. હું આખી જિંદગી હેરાન થઈ ગયો છું કે આખો પરિવાર મારો હેરાન થઈ ગયો છે કે એ નહીં દેખાતું. તે ઓયા સમ બેઠો તું તાને. ના હું કરું તારે મારા બાપની મિલો ચાલુ છે તે એકર જઈને બેહું ના હોય તો ટેબલ ઉપર. આમ તો ખેમલા જે થયું છે ને એ સારું જ થયું અને મસ્ત થઈ ગયું છે. શું સારું થયું? શું સારું થયું? આ મારા એકર સારું થયું છે તાને અત્યારે ભીખ માંગતો ફરું છું ને તમારા બાપને હું જોવા સારું થઈ ગયું છે તે સારું જ થયું કે ના ના હું ભીખ માંગ તમને સારું લાગે છે? શાંતિ ના થઈ જાય. અરે પૂછવાની શાંતિ થઈ જાય. જો તું દૂધ ગરબા ટાઈમ લાવવાના પૈસા નહીં અત્યારે. તને બે દૂધ ટાઈમ ખાવા નહીં મળતું તારે અને સારું થઈ ગયું. તને દૂધ ખાવા નહીં મળતું ને તને નહીં મળતું દૂધ ખાવા. દૂધ ખવાય નહીં મળતું કે સાચા નહીં પડતો ખાટી. અમે જીવન હોય દૂધ નહીં પર ના તમે તો ભગવાન ખરા કે મારી ભેંસ દૂધ નહીં આલે કરતા હોય એટલે નહીં પર હાપું છું. સાહેબ ભેંસ મરી જાય હા એમાં તો કેવું ખારું થયું. એ ક્ષમા કાકા કોઈ શરમ જેવું શકે નહીં. સમ મારી ભેંસ મરી જાય તમે મને હવા ચાલો છો. તું દૂધ નાખો તે હનો ખાય. મારી ભેંસ ચાલ મરી જાય તને હમત નહીં મરે. કને કીધું? મને કોઈને નહીં કીધું. મુઈ થઈને આવતો તે મરી જાય. હા ઓહો ક્ષમા કાકા હું તો લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો, બધી બાતથી સાફ થઈ ગયો. એ કેટલી ભેંસ હતી મારા ડોહાની મેલેલી એ પટી ગઈ, નવરો થઈ ગયો. આ જીવણિયાનું નખો જ જાય એનું જોઈથી મોહણોમાં આગળ જજે 2 બાણ મારાઈ મને લાગે ને ખવરાયું નહીં હોય. ઈને ખાવાના હોવાથી સતી લાઈન ખવડાવતો છે ભિખારી. ક્ષમા કાકા ગમે તે થઈ જાય પણ હું મારી ભેંસ લીધા વગર નહીં મેલું જીવણિયા પાસેથી. હું એના પૈસા એના મુઢા પર મારી જોઈ. આ પૂછોથી લાય બેસ ચમ જે રીતના લાય મરી જાય ને અમુક કરવાનું તારે કશું ને હું કરવાનું પટી ગયું બધું. તમારે તો બધું પતી જવું છે કે તમારું હું જોવો સમ તારે ગઢો 25 રૂપિયા હાલે તમે. અરે જીવ કે ના જીવ પણ શાંતિ થઈ જાય કે ક્ષમા કાકા દાડો ગમે તે આગો પાછો થઈ જાય પણ હું જીવણિયા પાસેથી ભેંસ લીધા વગર નહીં મેલું. તમે હવે આવો. આ હું છોકન ભેંસ લઈએ તું. ક્ષમા કાકા ભેંસ ની હાલત એના ભારે ભાર પૈસા લે. આ મારી એકલા એક ભેંસ હતી મારા ડોહોમાં મૂર્તનમાં મિલી જતા. આ એનો વેલો હેડે આવા હતા મારા કદી મારા ઘરમાં દૂધ નહીં ખૂટ્યું. વાત કરો સાથે પણ તું એ ગોડો માં નથી. ક્ષમા કાંઈ મારા કશું લઈ દેવાનું. હું હાલ જીવણિયા પાસે જઈને આવું છું. લુચ્ચા શરમ વગરના ભિખારી તારા ખાવાની પોચ નથી તો મારી ભેંસને તું હું ખવડાવ. એટલે તું ભેંસ લઈ ગયો શું કરવા મારા અહીંથી? મને એના તો પૈસા લઈ દે તો તું વેચાઈ જા, મારે નહીં જોવાનું. ડોશી અમુ શું કરવાનું? આપણે તો સારું કરવા જતા ખોટું થઈ ગયું, અમુ નુકસાન આવ્યું ઉપરથી. મને ખબર જ નહીં પડતી વોટ્સઅપ થાય છે એમ કેમ છું. હું એ જ કહું છું, હવારોનો વિચારું છું કીધું અમુ શું કર્યું. આપણા હંગાત જ આવું થાય છે. આપણા હંગાથી જ થાય છે પણ આમ કરવાનું હું ડોશી આપણે તો 40-50 હજારનો ખાડો પડશે કે હવે હું કરીએ તને? અમે એટલા શું ખબર છે કે આવું થવાનું છે? પણ મને એ શું ખબર હતી? મેં કીધું ભાઈ ભેંસ લાવું તો એનો પૈસા આલી જાય ને ભેંસ લઈ જાય પણ ભેંસ તો મરી જાય. હું શું કરવાનું? લાવવાનું જ નથી. હું લાવવા નથી પૈસા વાળવાનું કહેતી ને તું એટલે પછી હું લાવ્યો. નકર હું તો શું કરવા લાવો? રાગ રાગ લીધો હોય તો સારું હતું. હું રાગ રાગા એનો ખેમલો આમ તો ના લો જ પાછો પણ મેં કીધું ભેંસ લાવું તો એનો પૈસા આલી જાય કે પણ આવી ચો ખબર હતી કે મરી જાય. હવે હું કરશું તારું?
અમુક કરવા ગોમમાં હું તો એમાં તો જો નહીં યાદ કીધું ગોમમાં નહીં જવું શાંતિથી ઘેર જ બેહેરાવું છે અત્યારે મારે ગમે તે થાય પણ જીવણીના ઘેર જઈ ખાતરી કરી આપવી પડશે કે સોમો કાકો સાચું બોલે છે કે ખોટું બોલે છે કારણ કે અત્યારે તો ખરા ને હકા ભાઈને વિશ્વાસ ના રખાય બધા લાકડા લડવામણા છે કાલ હાજી આમ બે શાલી છે ને એકી દાડા થોડી મરી જતી છે ઘેર જ બેઠો છે લંકા ડોશીને બે ખુશી શું કરશું અમે જીવણિયા ચાલો અમે હે જીવણિયા હું હંતાઈ જાઉં તમે તો શરમ આવે છે કે નહીં આવડી બધી મૂછો લેવા રાખો છો તો મને બેહી લોકો અમે શું કહેવાનું ખેમાય નહીં આબુ આયેલા જ છીએ અમે તો આખા દૂધની ચા બનાવજે મારા તારી ચા નહીં પીવી કે તારી સાસે નહીં પીવી શમ હું સર એ બધી વાતો પડી વેલ મારી ભેંસ લાયણ અને કાલે ભેંસ દોરીને લઈને આવ્યો છે સમ ખબર નહીં દોડીને તો આવ્યો છું તું પૈસા લેતા પેલા પછી તારી બેચ એ જીવણિયા તારા પૈસા તને મળી જાય તને ખબર છે ને મારા ઘેર જેવું ચાલે છે અરે ગમે ભેંસ તેવું- વગર તારે હાલ મારું ઘર ખરું નાખું ભાજી પડ્યું છે અરે ભાજી પડ્યો તો હું શું કરું તું પૈસા લેતા હું બેચ આલી દઉં એમને નહીં લઈ ગયો બેસો એટલે ડોશી આ રીતના કોઈ પૈસા લાલતો ને લોકોની કોઈ પ્રોપર્ટી બધી લાઈ પોતાના ઘેર ગાલી દેવાની હોય એના ઉપર ન ગોઠો તું હા હો તો તમારા કરોડ રૂપિયા નહીં લઈ લીધા તમે તો ઓછા નહીં તમાર કરતી લોકોને વધારે પૈસા હોય છે વાત કરો છો તે કરોડ રૂપિયા- આવો કોકનો જીવ ના લઈ લેવાનો હોય કરોડો રૂપિયા ને પણ લાખો રૂપિયાની દુકાન ઉલાડી મેલાઈ છે હે તમે જીવણિયા મી ઉલાડી મેલી મી ઉલાડી મેલી તાણે તારા ભાઈને ઉલાડી મેલી છે જાકે જઈને કહે ને એ તો હું એ એ બધું મારે નહીં જોવાનું ના ડોશી ભેજ છોડતી આય ફટોફટ પૈસા લેતા જા ના પૈસા લઈ આવો અહીંયા ગરમી નહીં કરવાની હોવા જીવણિયા વર રાખજે હો તારા પૈસા તને મળી જાય પણ મારી ભેજ મારા પૈસા મળશે ને તારી બેસ આલી દો જા જેવી હતી ને એવી લ્યો વર રાખજે પાછો અમે એ તો માય છે બદલાઈ જા આ જેવો તેવો માર તરી ખેમો સાવ યાદ રાખજે પાછો સારું પૈસા લેતા જા પછી બીજી વાત કર આગળ જીવણિયા જે દાડો પૈસા લઈ આવે ને તારું મોઢું તોડી નાખ્યું હું મારી ભેજ નહીં મળતો પણ ખેમા કીધું તો ખરા અને ડોશી તું એ તાંડી ગાગલો ફાડી નાખતી હતી ને આટલા દાડાથી વધારાનો પાવર નહીં કરવાનો નકર હું ભાઈ એ ખેમલા ડોશિયા કર તો બોલવાનું જ નહીં નકરમાં લંકા ડોશી કોઈ ઓછી નહીં હો એ જીવણિયા ભાગી નાખે તો મી શું કશું આ ડોવડું બોલ્યો છું ઓ પાછો પગ ભઈ જાવ ના પગ ભાગવાની વાત ના કરતો તમારે પૈસા જ જોવું ને ઓવા હાલ પૈસા લઈને આવું છું પણ મારી ભેંસ તૈયાર રાખજો ગમે તે થઈ જાય આકાશ પાતાળ એક કરી નાખું વેદવા લાવું 10% વ્યાજ લેવો તો 10% વ્યાજ આલી દઉં પણ લાઈન પૈસા એના મુઢા ઉપર મારી દેવા છે મોનો ના મોનો શું ભાઈ ખરા ને ગપ્પા મારતા હશી બાકી જીવણીઓ તો કહે છે કે તારા પૈસા આલી જા ને ભેંસ લઈ જા એમાં તો હું કહેતો હતો કે વિશ્વાસ નહીં રાખો રૂબરૂ જ જવા દે અમુક ગામમાં જાઉં અને ગમે ત્યાંથી વેચવા પૈસા લાવી અને આ જીવણીયા લાલ દઉં મારી ભેંસ ઘેર લઈ જાઉં તમે શી કરશો માટલા બાબી હોશો બીવાસો હું લેવા રાખો છો કીધું બીવા તો નહીં પણ સથી લાઈન આલે તારો ભા બેસ નક્કી ને ગભરાવાનું નહીં હું ગભરાવાનું નહીં ઈવડો ગોમમાં કોઈ રૂપિયો આલે એવું નહીં એ વાત સાથે પૈસા નથી વેચવા હા ડોશી અને ઓન પણ પૈસા હોત આટલી કર વહેલા આલી દીધા હોય પણ પૈસા જ નહીં ચિંતા નહીં કરવાની પૈસા નહીં લેવું તો આપણે ભેંસે નહીં આલવી પડે ના ના કશું વાંધો નહીં મો તો મોકલે અમુશાથી લઈને આવીશું કોઈ ભાઈ નહીં આલે કોઈ ધરો કરે એવું જ નહીં રહે ડોશી હું તો હું કહું છું આ ખેમલો પૈસા લઈને આવશે તો હું કરશું હું કશું નહીં કરવાનું અને ખેમલો તો પાછો સોળા એવો નહીં મને ખબર છે આર્યો ખરો બહુ ગમમાં ચીટર છે પાછો હા ગમે તેની ટોપી ઊંધી કરીને આવે એવો સારો હોય કોનો કોઈ રૂપિયો ના લો તો હારું હું રૂપિયો ના લાતો ગમે ત્યાંથી માજી લાવે એવો છો ઓની તને ખબર નહીં હોય આપણે એમ કહેલું કે વેચી મારી અમારે પૈસાની જરૂર નથી તે એ ડોશી વેચી મારી એવું ના કહેવાય નક્કી પૈસા લાવો તો શું કરવાનું લોચા તો એ સચ કા તને પછી આરો નહીં ગોઠાયો ઓનો વિશ્વાસ નહીં રખાય પાછો ખેમલાનો હો સો જાય તે પાછવા બે એ ડોશી ખેમલો આવ્યો તું ક્યાંથી ના હો પાછી કેવું કરો છો તમે હું ઘરમાં પહેરી દઉં એ ડોશી બસ હા ઓમો ઓયો છોજો જીવણીઓ એ તો શિકાર છો જ્યાં અરે હાલ પટ્ટી મેલી ઘરમાં પ્યાતો પાડ્યો છે ને મી સમજો જાય એટલે મી પાડ્યો છે બહાર કાઢો એને બારીજી પાણી જ જા કે બાજે કરજો રેકડ ક્લિયર રેકડ મોટી મોટી મૂછો રાખી દે બૈરાન ગોળી ઘરમાં હું પ્યાઈ દે છે કેમો ભાઈ શરમ નહીં આવતી હા હાલ બાંધે કર ઊંધેલો તો હું કાઢી દેલું ફ્રેન્ડ અમાય આ બધું રમણ કઈ નાખ લે પકડ તારા પૈસા યાર ખેમા હમણાં રવા દે વાંધો નહીં ના ના મારે નહીં રાખવા કોઈનું એ દેવું માથા લઈને ખેમો ફરતો નહીં એક કામ કરા પૈસા લે ભેજ છોડી લાવવાનું કરે એ તો ખેમા તો રવા દે ના 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 મારે કોઈ આવું નહીં તું તારા પૈસા ખરા ને એ આ તારા પૈસા તને મુબારક બરોબર અરે ખેમા તું મારી ભેજ જોવા મારે બીજું કશું જોતું નહીં ને કે હું છે મોણસ છું તને ખબર છે ને મને ખબર છે
તું હાલ હમણાં થોડા ના દાડા ના 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 મારે મારી ભેંસ વગર એક દાડો નહીં ચાલે અમે શોથી લઈએ બુટ ભેંસ મારી શોથી લાવીએ કેમ છોથી લાવી એટલે ભેંસ તો મરી જાય ક્ષમા મરી જાય ભેંસ લે લે જીવન ભેંસ હેને મરી જઈ લે અમે તો મને હું ખબર મીરભાઈ ના સીધા એટલે આ બુદ્ધિ વગર ના મારી 80,000 રૂપિયાની ભેંસ હતી લુચ્ચા 90,000 માં તો માગી હતી તોય નથી આલી મી પણ ક્ષમા મરી જાય હું શું કરું મારે કશું નહીં જોવાનું લાય અમે તમારી ભેંસ નોખરા છે આ તો તમારું બેવાનું ખરું ને છેલ્લો દાડો ગણી લેવાનો એ ક્ષમા અરે ભેંસ આલવી શકે ને હેલવી શોથી લઈને આલે જીવડી આલવી શકે ને હેલવી ક્ષમા પણ મરી જાય શોથી લાઈન આલું યાર આ તો કે જીવડી હાલ હાલ મારી ભેંસના પૈસા કાઢ હાલ હાલ એ ક્ષમા જો ખબરદાર હાથે ડાળો થતો પાટિયા પૈસા હો એ મારા એકર ચોરી કરી પેલા તાણે મારા તારા એકર ચોરી કરવી પડી ખબર છે આજુ દુકાનમાં કેટલું બધું લઈ જાઓ નહીં મળે જા બેસ એને મળે પૈસા નહીં મળે મોટું અંબાણી વાત કર થાય કલ્યા મી તારા પૈસા આલ દીધા કે ના આલ દીધા એ ડોશીનું ધાર્યું લેતા જે તું ધાર્યું લેતા નહીં ના હાથ પગ કાપી નાખવા લે જીવડિયા ઓર રાખજે તારા ઘેરા એટલે કાઠો દોય છે પણ આખું ગોમ એકલ લઈને આવ્યો અરે તું તાર આખું ગોમ નહીં આખું ગુજરાત લઈને આય. આ જીવન નહીં પીવાયો લાવજે એ જીવડિયા મોટું ખડવાનું કર હા કા તારે પોલીસ કેસ કરું છું કે નહીં કરતો અરે પોલીસ હું તોડી લે આ તું જા આખા ગોમના આગેવાનો એકલ લઈને આવું બધો ને અરે આગેવાનો મારી ભેંસના પૈસા તો તારા આલવા જ પડશે તું જોઈ છે ને કે હમણાં હાથ પગ ભાજી દે હમણાં મોય આવી ગયો સવાય પૈસા લેવા તો કેવું બોલતો હવે તો પાટિયો કાપી નાખો એનો અરે ભાઈ નાખો છો હોય લટકાવો છો ઊંધો એટલે ખબર પડે ને આ વળી બોલતા નહીં એટલે ભેંસ લેવા આવ્યો છું હોય કણ અમારા ખાઈ ગયો છે દુકાનમાં એ કોઈ નહીં ધાર્યું નતું ને કાપી નાખો જ પગો શકન બેની છો આમાં તને ખબર તમે કે લઈને શકન શું બેની હો હવે ઉપાય ના રોતો હોય આ વાયકણ આગેવાન લઈને આગેવાને વાયકણ હું લઈને જા દોશી હું એક વાત કહું તું હભરે હું કે છો હું તો હું કહું છું નાવન તો તું તારા પીવર જતી રહો થોડા દાડા એટલે હું લેવા જતી રહું આ ખેમલાનો વિશ્વાસ ના રાખાય તો એક નંબરનો ગુંડો સવા ઉપાડી લઈ જા હતો તાણ આ તો ભેંસ આપણા પાસે નહીં ઓનું નક્કી ના રખાય આ તો કિડનેપ કરી દેવો હું તો કેવું હું થઈ જતી રહું હા, તું- તમે તો ધ્યાનનું પાર રાખજો હું કીધું અરે તું ચિંતા કર્યા વગર જતી રહે જીવન તો ગમે તે રીતે જીવી લે હા એના વગર એ થોડો કોઈ મને મહી નાખશે વાત કર તું જલ્દી જવાન કરજે ફટાફટ નીકળી દે હો તું તાર લુગડો નહીં લેવો તું જા ને આ અમુ વાંધો નહીં ડોશીને તો એના પિયર મોકલી દીધી હવે આપણે શું ટેન્શન છે જીવણીઓ કેટલો લુચ્ચો મોણસ છે ની ડોશીને બે જણો અત્યાર સુધી પૈસા નતો હાલતો ત્યાર સુધી કેટલું બધું જોર કરતો હતો અને હું પૈસા હાલું છું તોય કેટલું બધું જોર કરશે અને એક તો આ બાબુજીને શિખર ઉઠાવવા છોકરીઓ થઈને બેસી જાય છે એ ખબર પડતી નહીં કંટાળી ગયો છું આ બાબુજીને આવશે ને તારે જ મારા કોઈક પૈસાનું ઠેકોણું પડશે બાકી તો લંકા ડોશીને બે જણા મને સબ્બા નહીં દી ધોકો લઈ લઈને હપ પડે છે કે વરિયાળી જ્યાંથી દે હવે બાબુજી આ તો કોઈ અનાજ નહીં દે જીવડો ખાઈ દે આ મને લોક પોલી ખાઈ ગયું નહીં દેખાતું કેમાં રોધડો હે બાજુ કોઈ પૂછડું નહીં આવ્યું રોધડો દવા દે ગાચલ નો ભાવ પૂછો ખર્ચો મારા ગાચી હેડો ઉભો રે કે આ વરિયાળી જોજે શાપ બગડી જશે એમાં રોધડો પાછો બગાડે છે કે ભાજી નાખ્યું શાપ બધું મારું કોમ પટી જાય ને તો તમારી કાન રાતી હવારું હું આવ્યો ખર્ચો મારા કાચ કોમ છે તમારું ચોકન આવું એમને જીવણિયાના આઈકણ અને લંકા ડોશીના આઈકણ એટલે જીવણિયા કોઈ જમણવાર ગોઠ્યો છે કે કશું ધમણવાર નહીં મારો ધમણવાર કઈ નાખ્યો મને ઢેસણે કઈ નાખ્યો સાહેબ શું થયું મારા પાસે પૈસા માંગતો હતો ને તે મારી 90,000 રૂપિયાની ભેંસ લઈ ગયો હતો અને ભેંસ ખરીને એના ઘેર મરી જાય છે અમે હું પૈસા આલવા ગયો ને અલે આ ખેમા મી અમાતા રોભડાતા કોક જીવણિયાએ દુકાન કરી દીધી તમે કઈ નાખ્યું છે ને સોમલા બેવાઈ અમે બાબુજી પૈસા ઉછીના લીધા હતા યાર તો રોકડા આલવા જો તે મારી ભેંસે ના આલી અને અરે પછી છોકરો મને વાતો- દારૂ લઈને હોચ્યો છોકરો વાતો કરતો હતો કે જીવણ કાકો ખરા ને ખબર ધાર્યું લઈને આખા ગોમમાં દોડાવું છે સોમલા ને ખેમલા ને કે બાબુજી મેં કીધું વાગવા દો જો ઢોલ વાગતા હોય વાગવા દો જરૂર પડશે એટલે આવશે બાબુજી પણ બધા એમ નહીં કેવું આપણે એના પૈસા લીધેલા અત્યારે પાછા હાલવા તૈયાર થઈ ગયા છીએ પણ અમે મારી ભેંસ લઈ ગયો છે એ તો પાછી હાલવી પડે કે ના હાલવી પડે હા એટલે અમે બધા ઢોલ વગાડી રહ્યા છે એમ ને તમે હેડજો એટલે બાબુજી પહાણ આયા છે તમારા પહાડે આવ્યો છું સરપંચ ની લઈ જવાના છે આપણે એનું જે થતું છે 25 રૂપિયા હિસાબ કરી કાયદેસર નું જો દેવાના ખેમા, હું આવું પણ એક જ વાત હાચે હાચું એ થશે બાકી હું એ આવું નહીં આપણે હાચામાં ઉભા રહેવા વાળા મોણસ છીએ બાબુજી અરે 700 રૂપિયા છે હો ગૌ દા તમારા આગળ જરાય ખોટું નહીં બોલે પછી ઈ તારો વાક હશે ને તો 2 લાફા તને મેલ્યો કશો વાંધો નહીં 2 ના 4 લાફા મેલી દેજો હા, બસ પાછું એમ ના જાઓ કહેતો મારા ગાથી
હા એમ આબામાં ના નહીં કહેતો ના કહું. સરપંચ એ બોલાઈ આવ્યો છું કે હું જીવણિયા ઘેર આવું છું. બાકી આખા ગામમાં લશ્કર શો લડાય છે એ બધી અમને ખબર જ હોય ખેમા પાછી. બાબુજી મારું એમ નહીં કહેવાનું, જે થવાનું તે થઈ ગયું બરાબર. એને પૈસામાં આપણે હાલવા ના પાડીએ છીએ. તમારી સ્ટોરીમાં વિલન કોણ છે, હીરો કોણ છે, તમારું આખું પિક્ચર હું જોણું છું. આ હીરોઈનનો ભાઈ કાકા કુટુંબી સોમલો બધું હેરો કરી ગયો છે. એટલે તમે ચિંતા ના કરતા. બાબુજી છેતરવા આવીએ છીએ ને બાબુજી કહે એમ અમે કરવા ના દઉં. ના બાબુજી અમે કેમ નહીં કરવાનું, તમારે હાથું યોગ્ય લાગે ને એવું કરવાનું. અને સરપંચને સીધા ઈ કરવા જ આવું છું. હેલો જો બાબુજી આજ ગમે તે થઈ જાય, મારી ભેંસ હાથમાં નહીં આવે તો કુવામાં પડીને મરી ગયો. મારી ભેંસ માટે તો હું એટલે આ બધું નાટક કરો એટલે આ દાડા આવું કુવામાં પડવા નાખ્યામાં. એ બાબુજી પણ હું કોઈ જુઠ્ઠું બોલું છું ને પૈસા લેવા ના પાડું છું. જોજો એ તો કોલેજ છો બેઠો તો જોજો. જોને કોકનું મર્ડર ના કરવાનું હોય અને પેલી લલકારીની ડોશી એના કરી કાગળો હાથો નતો મેલતી. બાબુજી આવો. જીવન ખભાથી ધાર્યું કે ધોકા મેલતા જ નહીં હમણાંથી. નાના મોટા માણસો ગમો એવા થઈ નાના મોટા ગયા બહાદુર ને થઈ જાય તો એ બોલ્યા કર બેસ અને સોનવાનું. ખેમલા તું કહેતો હતો સરપંચ બોલાયા છે શું? અમે હસી એલા છો ગમે તો અને તું કે હું બોલાઈને આવ્યો છું તે ને. બોલાઈ તો આયો પણ હું ઘેર કંકુતરી મેલવા દઉં બધો લઈ કર. તે હું કરવા બોલાવે કણ તને ખબર છે કે તારી લોકાઈ કરવા લુચ્ચા તારી લોકો થઈ જાય વધી ઘેર જવાનું કર. મને એવી રીત છે ફોટો ફોડી નાખ્યો તારું હવે. તમા પેલો ખેમલો અડિયો કાઢતો તો તે હું સપાસું એનું ઈ વળી આજ સુધી કદી લોકાઈઓ મટી છે ગામમાં? એટલે કની લોકાઈઓ તમારી રે જ્યાંનું જોઈએ તારે રૂમાલ લઈને હેડવાનું જ હોય છે. અમાર પેલા ખેમલાન બાપરાને ભેજ જતી અરે ખેમલો પૂંછડા પહેરી ગયો, તું એ પૂંછડા પહેરી જા. 90,000 ની ભેંસ મરી જાય શું કરવાનું? આટલા દાડા દૂધ ખાતા હતા તે સરપંચ ને નતા હોભરતા અને હું કોઈક આઈને પડા છે ડખો એટલે તરત સરપંચ ને હોપડું એમ તો ચાય પાતા નહીં એ કઈ એટલે ભેંસ મરી જાય માં અમે શું કરીએ? થોડો મુલાઈ સમ આલું ન્યાય ભેંસ. કરો સમ હું કરીએ એટલે. હનો ન્યાય, હનો ન્યાય ન્યાય. કરવો લાડવા પડશે. પેલા બે ભેગા ખોસો ને પછી અમારા હાથ ધોવરાવવાના. જોક એક થાળીમાં મારો બસુર, તારા નુકરા અંગાથી અમારે નહીં જવું. ત્રણ કેમ નહીં જણા જવું એટલે? એટલે ત્રણ જણા એક થાળીમાં ખોસો ને પછી થાય છે હું સડું તું કરે કયા છે ગામનો એક નંબરનો ચમચો છે? અમે ચમચા તન તમે શું છો? હે, તને બી બોલાયો? અમે કહેવાની હું છે તમને આયા. બોલાવા આવ્યો તો છું. શેરી શેરી શામ આવે છે? સમ મારે નહીં આપવાનું એ કર. તે પોકી જા, હેડ, એકલો અરે પોકી જા. ખેમલા રંગા તમારી કઈ જરૂર છે? હે, એ ન્યાય કરીને આલો. ના, હનો ન્યાય લે, હનો અમાર ન્યાય. 90,000 ની ભેજ જઈશે ખેમલાની નું. તે કોઈ હું દૂધ ખાવા લઈ ગયો છું? સરપંચ હું લેવા થયા છો એ કોઈ પણ હું ફેટ પાડું છું તારી ભેંસના? ફેટ ની વાત કરશો નહીં, જે કરવાનું તે તારા જ ફેટ કરો. પડી જશે. એ સરપંચ એમ ના હમાતા કે મારા ફેટ પડી જાય. એ તો સમય આવશે ને તો તમારા ફેટ પડી જવું હવે. અમે પડી ગયેલા છે તારા ફેટ અમે. આ આઈ ગયા કરવાનો વળી કામ કર્યું છે પછી આગેવાનો હેડજો. એટલે હું અમે તો કોઈ નારવા છીએ. કને કીધું તે નવરાશો? હું કા તને બોલાવા આવ્યો તો તાણે? અમો તમાર કકરવાનું ના હોય હેડો. ડખલા ખેમલો કરન બોલાવા તમારા આવવાનું શેરી અડિયો અમાર કરવાની આ ધંધા ચાલ્યા છે આ તો જીવણીઓ આખી ગોઠવો નહીં જિંદગીથી પછી. હા? અરે હું ના નહીં ગોઠા ગોઠવે. જીવણીઓ મુસોદર કરી ને તે ઓછા ચોખા ખાઈ ગયા દુકાનના. તારે નહીં આલી દીધું. હું હાલ દીધું પાછું ચાલુ છે બધું. તો ભેંસ શું કા ઉઠાવી ગયો તાને? એમનેમ થોડો લઈ ગયો છે જીવણીઓ વણા માગતામાં લઈ ગયો ચાલી છે માગતો તો ને 90,000 જો ની ભેંસ લઈ ચાલી ગયો. માગા છે જી જીવણીઓ એ બોના કે પટી અમો ગયું. નહીં માગતો. આલી છે અમી. હાલી હોય તો પછી મીટિંગો કરવાનું શું આવે છે? હાલી મેલી ભૂલી જવાનું. તારી દુકાન જઈ પેલાની બેચ જઈ. નાના બાબુજી આવા વ્યવહાર હોય દોખવાના દુકાન જ હોય કા? આમ તમારું જે વાત થઈ જાય ને કે તારી જેમાં- મૂછો છૂટી નાખ્યો હું હમણાં. આમ બહુ હોશિયારી મારે નહીં. અત્યારે સમય ચાલે છે જેવા સાથે તેવા બરોબર. અને પછી- એટલે તમે જેવો વ્યવહાર કરો. એટલે જીવણિયા હોય હું ભજન રાખ્યો છું. ઓહો, ભજન રાખ્યો છે. ઓય ભજન રાખ્યો છે ને તંબુરો તમને આલવાનો છે. એટલે મારા તંબુરો પકડવાનો છે. તાણે તમારા મારા તંબુરો પકડવાની જરૂર નહીં. પેલા બે નુકરાનો પકડાવો. ના ના એટલે વાકડીએ હું ભજન ગોઠવા છે તંબુરાને નગોન નગારોન ફગારોન બધું ગોઠવી બેહી જાતો હોય કર. પણ જે લોકાઈ ચાલુ છે એ લોકાઈ પૂરી કરો પેલા. સિંહ ટપચી જો ગામમાં. ટપકી જો રે, ટપકી જા. બરબાદ કરી નાખ્યો આ મુસાળીયાએ મને. અને તે હું કર્યું છે? તે ઉપરથી મને વધારે બરબાદ કર્યો છે. વાત કરી છે તે. હું ચાલી માગતો તો તે ચાલીમાં 90,000 ની તો ભેંસ બેસ લઈ બાંધી ગયો. નાખી લ્યા. એ 90,000 ની મારા વધારે નુકસાન પડ્યું એમ ક્યાં સોની મોની પેલા દુકાનનું. એટલે વાત કરો 0 થી ચાલુ. પેલા નુકસાન કોનું પડ્યું નફો કોણ કરી ગયું? બાબુજી બાબુજી મેં દુકાન બનાવી જ નથી બનાવી હતી મને ખબર છે. ત્રણ પછી ઓય દુકાન રાતો રાત તોડી અને પાછો સામાન
કોને હાલ દે તું તો એ બધો સામાન કેટલો સામાન લઈ ગયા તા એમ કે બાબુજી અરે લાખ 1.5 લાખ નો સામાન લઈ જશે લાખ દોઢ લાખ ઉભો રે 1.5 લાખ નો સામાન તારી દુકાનમાં આવ્યો છે કે નહીં આવ્યો? તે પૈસા શોમાં કાલ આલી દીધા પાછો નહીં આલ્યો? આલી દીધા એ તો મારો સામાન ચોરી લઈ ગયા ને મને પાછો આલ્યો તો પછી એ ખબર બાબુજી પડી રૂપિયો આલ્યો નહીં સામાનનો. પણ સામાન તો મારો તો લે તો ચોરી છોથી થઈ ગયો તારે ઈનાળીનો સામાન આ પગડી મેં લઈ લીધી આ પગડી પાછી આલી દીધી એનું હું જ્યું એનું અલે મારી દુકાન તોડી સામાન તમે લઈ ગયા તા એમ કયો પેલા આ બધો માલ શીખાબર છો તવાઈ ગયો એ સમજણ પડતી નહીં લ્યો બાબુજી આ તો નીચ મોણસ છે નીચ કોમમાં કેટલો જ બાકી આલ્યો મને ખબર છે બધી એક નંબરનો. કપડા કેટલા ખતવ્યા છે ને બધું હું જાણું છું તેલના ડબ્બા તો રાતે રાત પર બારે બહાર જતા હતા એમ નહીં તો આપણા મુખ ખતાવતો તો અને મોય લીટો કોણ કરતું તું લે તારો બાપો મોય જે પત્તો હતો ને બાબુજી ફાડી નાખા મારો હિસાબ છે બાબુજી અરે એક નંબરનો ચોર છે જેમાં તમે ચીટર તો ખરા જ, હોશિયારી તમારી બાબુજી, નહીં ઓછી મારી વાત સાંભળો આ એના હગા વાલોને ખરો ને બધી વસ્તુ આલ દેતો ને મને કે મારી લંકા ડોશીને ખબર ના પડે ને એવું કરી આલ કેતો તો કે નતો કેતો કે નતો કેતો એવું તો- સગા નહીં આ ચોર નહીં બાબુજી એવું કીધું તું બરોબર છે અરે આ બીવાતો તો ડોશી એક એટલે કામ કરજો, તમે બધા મળી હંપેલા છો ને તમે ભોગવો અમાર તો કોઈ લેવા એ દેવા બાબુજી નહીં. બરોબર છે, બરોબર છે, પટાઈ ગયો મારું જવા દો તો એને જવા અરે દો. તમે દર્શાવન જીવતા હોય અરે પૈસા મારા પૈસા હાલ કે એમ ના તો જીવણિયા કશું નહીં પટા હજી તું મને ઓળખતો નહીં તું ઉઠાઈ આજે મને લે ઓળખ- ઉઠાઈ લે અડધી રાતે ઉઠાઈ લે અરે મુએ ઉઠાઈ લાવ્યો છું તને અડધી રાતે હજી ખબર નહીં હોય એ જીવણિયા તારી દોશી તંબુરામાં બેહી દે જે કરવાનું છે કરો અને મુદ્દા ઉપર આવો લે તમારા વાતે નરવા નહીં અમે તમે નરવા નહીં તાણ અમે નરવા નહીં એટલે તારી જોનમાં અમાર આપવાનું છે બાબુજી અમારી બતારો નહીં એ બધી આપવાનું. વાતો પડી મેલો હો વાતની એક વાત અમે તને પૈસા આલવા ના પાડી અમે તને અને નહીં આ આલી પછી દીધા પણ. તને ભેચો લાવવાની કીધી અને પૈસા છે ને યાર 6000 રૂપિયા પૈસા આલવાની હોય ના નહીં પાડી તો તારે ભેંસ ઉકા લઈ જવી પડે અરે બાબુજી મને સરપંચે કીધું તું હે? હે જીવણિયા હું તો કાલે એમ કહું કે ડોશી આલી દે આલી દે સરપંચ કી ખેમલા નીકળે એક ભેંસા હાથી જેવી તું લઈ આ એટલા તારા એક લાઈન બોધે ને એટલે એનો ખેમલો અમારી પૈસા અને બાબુજી 60000 રૂપિયા રોકડા હે આલે છે. જીવણિયા મારું નામ વચ્ચી ના લે તો મારું નામ હું તો જો કુવા પડે અને ભાઈ, બરોબર છે તાને? આ કડક ઉઘરાણી શોખ કરવાની આવે છે 60000 આલ્યા છે 60000 બાકી હતા ચાલી. મોઢામાં એક રૂપિયો મેળવા નહીં હાલ ઘરમાં હાઈ કે ચોથી લાવ લે પૂછ સરપંચને. એ તાર મળી જા રૂપિયો કાલ મુ મેલે મુઠામાં એમ નહીં. પ્રતિષ્ઠા કરે એ નહીં વાત જાદે સરપંચ બે વખત જીવણિયાને પૈસા લો એક વખત 20 આલ્યા ને એક વખત 40 આલ્યા છો જ્યાં. કને આલ્યા તમોન કને આલ્યા તમોન આલ્યા છે કને આલ્યા એટલે જીવણી આલી વાલા કીધું પૈસા ખેમલા એ શોભા કાકા. ચોરી કરી જશે નહીં આલે ને મને એમને પૈસા આલે મને ખબર તમે છે આ બધી ગેમા કાળિયો કૂતરો કાર્યો કરી કે તું કાળિયા તું તું છે ને મને ચોર બનાવે છે કાઢી નાખેલો છે. કાઢી નાખેલો કોણ લે ઊંધા કપાળ તું છે કોમની દશા બગાડે છે કોની દુકાન તોડી જશે બાબુજી. પૈસા આલવા પડે છે હા કાઠું પડે છે આમ 60000 રૂપિયાના હાચો હાથ આલે છે 60 રૂપિયા નહીં આલે મને બાબુ તો મને માર જા દીધા હોય ખુશ આપી દે કોઈ પ્રૂફ હોય તો લાવો એમ નહીં ખેમા તમારે પૈસા આલવા હોય તો જીવન બચવા તાલ દીધા હોય તો હું લેવા ફરતું તો ધાર્યું લાઈન અલે ફરું પણ પૈસા લો તો હું ઘેર આવતો રહો હા, જીવન છે લાલો રહ્યો. આ તો તને મારી દુકાન આપી દેવાય મને આલી જાય છે 60,000 તમે કોને તું આલ્યા? ભગવાન માથા રાખીને ચોર હાચું મારા બોલ તો માથા ઉપર છે તારા ટોપી ઉપર રાજ માં ભગવાન આ કાર્યોરિયન બધો ફેવરે કને ઘેલે કાઢ્યો કને કહે મેલો બીજી એક બે તો લમણો. પાછો ચોરી કરવાની પાછો બીજા ચોર બનાવવાનો એક કામ કરો પૈસા નહીં આલે ને અમે નહીં આલે ને ભોણિયાની મમ્મીની સોગંદ ખો કે અમે તમારે પૈસા નહીં આલે જોઈ 60000 રૂપિયા. બાબુજી ડખાઈ વાળ કરવાના દૂધ જમણી ખાવાનું ભેંસોને અને છોકરા અમારે ખાવાના એ ઈની બેચ મારી છે તો પણ ગમે તે જ ના હોય અમાર શું વચ્ચે પડવાના આવશો અમાર કોઈ ના છોકરા ખાવાના નહીં. ભોણિયા તળાવમાંથી કોરો નીકળી ગયો બાબુજી. પાણી માંથી તો તું પડે હજી નહીં નીકળી રે માંથી અમને નાખી દો બાબુજી આ બધી લડાઈ બંધ બાબુજી, તમારે ખાલી હોય બેહી રહેવાનું છે દેહરાવા નહીં આવ્યો તાના? કરેલો કરમ ભોગવો હા એમ બરોબર. કે જે કર્યું છે ભોગવવાનું છે હું રાતોમાં ચોરીઓ કોણ કરતું તું તમે બે જીવણી અંગાત ચીટિંગ કોણ કરતું તું આ બે. તમે બે બરોબર અને આ બધા સૌકાર છીએ દાડા તારા ઘેર વાટકો લઈને આવ્યો તો ખા લેવા અમે આ લઈ જો માગણ 60000 તો લઈ જો કને ભાડ્યા બી બાળ્યા, બી બાળ્યા, બી બાળ્યા. એ અમારો એક કે છે મને તમારી વાત ગમનું ને એનું છોકરું એ મને નહીં તમે અરે રૂપિયો આલો. બાબુજી વગડા માલ્યા છે પછી કોણ ભાડે એ, જીવણિયા, અરે આમાં એમ આરાશી નહીં. ખરા? વગડા પૈસા અમને આલવા ખબર પડે, આપણા. એ, હારું, હારું, હારું. અવાજ નહીં બાબુજી રેવકમાં નહીં ને એ રહ્યો. એ રહ્યો, રેવકમાં નહીં ને તો જીવણિયા તને ભેંસ મારાથી છોડી લાવવાનું કને કીધું સરપંચ ને અમુ તો કેમ આ તો અરે નહીં હું તો કહું કાલ કુવા પડ્યો તો પડે તું બીજી વાત તારી કરો. ડોશીને હેમણા હાલ દે હાલ દે હાલી દે.
નથી આલી દેતો તો પછી તારે રોટલા અને બીજી વસ્તુ તમારા 60,000 રૂપિયા હાલવા હતા તો વગડામ છો હાલવાના હતા અમે મરી જતા આ બાબુજી નતા હા આગેવાન? આ છેલ્લીવારનું બધું પટી ગયું એટલે આગેવાન હોભળ્યા હા તાણે કેસ પટાવા નતા અરે જોતા તોડી તોડી ટચકા મેલતો તો પગા ઉપર અરે આવ્યો ટચકા મેં તો મૂછ્યો નતો મહી નાખો તાણે પૈસા જોઈએ રોકડા હાલ દેવાના એ બાબુજી અમારા પાસે દૂધ ખાવું નહીં તમારા વાતો ભરવી નહીં તમે તાર કૂટી લ્યો તમને શરમ આપી એ તો શરમ પૈસા. અમનાની પૈસા લીધા છે ને? આના પૈસા રૂપિયો યા કોઈનો તમે બસ કોક કહે છે લ્યો. મને લેવાનું લાવ proof મારા પાસે. મેં જીવણીયા લાખાલે તમે વણશો ના મનું બાબુજી ચોર માણસ હોય ને એ કદીએ રાખે કે હું ચોર છું અલ્યા ચોર તમે છો કુલડીમાં ગોળ ભાગવા જતા એમાં તમે ભગાઈ ગયા તો આખા બાવા બાબુજી તને રે ચોરી કરી ગયો તો તે કીધું તો જીવણીયા હું ચોર છું એવું કને કીધું તું કને કીધું મેં આ ચોરી કરી દુકાન તોડી તમે કીધું તું મને બાબુજી જો ચોર કેવા હોય ને તો મને મીટિંગ માં બોલાવતા ખેમા મારો ઓન દંડ ફટકારો છે 1,20,000 લેવા છે લાવજો તમે પ્રૂફ લાવો એટલે હું સહી કરવા લાવો. જઈએ પહાણ બરોબર છે. સહી નહીં તો પછી તમારે છો અંદર પેટે કેસ પટાવાના આવતા હતા અમે બીવાતા ફરતા હતા તે બાબુજી વગરા આયો પૈસા ચોર લે માણસ અમારા પહેણ આવીને કહેતો કે હું બારે બાર પટાઈ આલું છું ઓહો આ તો જીવણીયો ખૂબ મારો ભાઈ થતો હોય છે તે પટી જાય હાલો આપણો એ વાત મેલો હવે બાબુજી 1.5 લાખ ના માલ હોય 60,000 પટે ખરો કશું ના તો પટા મને જોતી હાઈટ માં પડતો છે મેલો ચાલ તારા શિલાની ચોરી થઈ હતી 1.5 લાખ રૂપિયાની તારા એમાંથી બેન- લાખ રૂપિયા પાછા આલ્યો છે કે માલ નહીં આલ્યો અને આલ્યો? પાછો જો આલ્યો સાહેબ હે શોમાકા તમે થઈ ગયા મેં એ તો બારોબાર તમે આલતા હતા પાછો વેપારમાં એ મારી વાતો આપણો તારા ભેંસ શિલાની હતી 90,000 ની 50,000 ની હતી હા 50,000 ની થી પાડા જેવી હતી આપણો જીવણીયા પૂછડાના પૈસા ગણશે અરે ભેંસના એટલે ભેંસ હોય તો આલી દે ના હોય તો પાછો તો 90 ની બસ એ જીવણિયા હા તારી દુકાનમાં ચોરી કેટલી થઈ એમ કે પેલા મને 1.5 લાખ ની એટલે એનો માલ હું લઈ ગયો હા લઈ ગયા પાછો હોલસેલમાં તને નતો આલ્યો આલ્યો તો ને તે બાબુજી પૂછજો આલી કે દીધા મારા પૈસા પૈસા આલ્યા છે ને તે હને આલુ પૈસા લ્યો પૈસા નહીં આલ્યા ને તો પછી એનો માલ તો એનો પાછળ જતો રહ્યો ને એનો પહાડ એટલે છેલ્લાનો માલ તમે પાછો આલ્યો લાખ બધો રૂપિયા જ આલ્યો તાકાત હે લાખ રૂપિયા આલ્યો છે પેલા તેલના ડબ્બાને એવું તો તમારે હગેવાલે નતું મોકલાયું લાખ રૂપિયાનો આલ્યો છે આ તો હારો હારું, ચલો. થાય છે બીજોની ના સરપંચ, બાપા ઉભારો, 2 મિનિટ ઉભારો. ઉભારો. બોલશો નહીં તમે લાખ આમાં. રૂપિયાનો તને માલ પાછો આલ્યો કે ના આલ્યો, આલ્યો. એટલે તારે એટલું તો વળતર આવ્યું કે ના આઈ ગયું, આઈ આવ્યું ગયું. અમે તારા 50,000 જ લેવાના રહ્યા ને હા એટલા એને બે હા તો તારા 50,000 રહ્યા તો મારી 90,000 ની ભેંસ મઈ કાઢીને તો મારાથી ચાલી લેવાના રે લાઈ ચાલી એટલે તમે ચોરી કરી તાને રહ્યો ભેંસ લઈ ગયો કે હા લ્યો. બાપલો, તમે ચોરી કરી તાને તમારી ભેંસ લઈ ગયો ને રહ્યો અરે સરપંચ ને 60,000 રૂપિયા છે એ કોણ જોણા છે મને સાને આલે 60 રૂપિયા મેં ભાડા નહીં દુકાન જીવણીયાની આ તો બીજું- મને તું હના પૈસા આલે બીજું કોઈ નહીં આ કોદ્યો ખાઈ ગયો એ કણ કીધે કોદ્યો બાબા. શું કોદ્યો કણ કીધું વધારાની પંચાયત ના કરતો બાબા, આ તમે કેસ બારોબાર પતાવા જા એ તમારું નુકસાન એ અમે જોણતા નહીં બરોબર અમે આગેવાનો જેટલું હાથું જોણીએ એટલું બોલીએ હા તો બાબુજી હાથું ધોનતા હોય તો 50 જીવણિયા લઈ લે ચાલી લે બાબા, અમે તમે ચોરી કરી એટલે એ રહ્યો તારી ભેંસ લઈ જાઓ કે ના લઈ જાઓ એટલે ચોરી કરીનું પરિણામ તો ખોટું જો આમ તો તમને દંડ થવો જો હા. પણ તમાર ભેંસ જઈ જીવણિયાના પૈસા એ જ્યાં અને બાબુજી આવો બધા જાય ના હોય આને શું હોય બરોબર છે અલ્યા, જીવણીયાની જો દુકાન હમણાં. જઈ, તારી બેચ જઈ આલી મેલીને ભૂલી જા ખેમા. અને કરેલો કરમ તો ભોગવવો જ પડે ખોટું ખોટું તમે કર્યું ને બે તને જણા એટલા નુકસાન હા? ભિખારી કઈ મેલે મને મારે નહીં ગયા અને વચ્ચે મેં ટંકોડી વગાડવા આયા મને શું મળ્યું લે તારે લેવ ખાવ બધું તમે જ વગરનું માર્યું. હે, હજી તો પાછું કેમ ન મળ્યું હું ઘેરા લીધો બાબલો, જીવણિયાનું નુકસાન એટલું ઇનાઈ ચોરી થઈ ખોટા લોકો પર વિશ્વાસ કર્યો એટલે ઇનાઈ ચોરી થઈ અને તમે ચોરી કરી એટલે તારી ભેંસ જાય અને તારા પૈસા જાય એ તમારો દંડ મારા વચ્ચે કોઈ લેવા દેવા નહીં અમે એકલા કેસ પટાવાય તો પટાવજો નકર કોઈ નહીં બધા હમણાં હળી- કહું છું, અમે સમજી જાઓ ને તો ભગવાનનું નામ લેવા મારા લાવી જો અને ગમના ઓટલા બેહવાન રાખો જો તો બાબુજી, થોડા નુકરા હે ને, આગુ પાછું તો થોડા આયા પછી સુધરા થો. તો હું કેસ કરી પાછો, હો. અરે તું તાર કેસ કર કે જે કરવું એ કર સારું થયું તો હું કાઠો થઈ ગયો ને કઈ વણી ભેંસ હશે સાસ આપણી નીકળી રોજ પાછી આપણે હાલવા તો પડત કે પૈસા લીધા હતા તે હના હાલવાના હોય બોલવા જ નહીં દીધા મુયા કહેતો તો કીધું કેના આલ્યા પૈસા અઢીસો તમે છે સિક્કો મારીને આલ્યા તા આપણને તારે? તે બતાવશે સિક્કો અને જે થયું સારું થયું આ ખેમાયું કર્યું સારું કર્યું બીજું કોઈ આપણને નહીં આ ફાયદો મેઠા થતો. જાનનો તો મૂળ કાઢવાનો જ હતો અમે ઓછો નહીં નડ્યો ખેમલા મને અને હજી તો આ આખા ક્યાં છે? હજી તો કોક ડખામ ભરાતું તને આલુ હું તને અમે જેટલું નહીં જાણતો એમાં હું બોલવા માંગતો નહીં અને હું ખોટામાં સાથ હાલવા માંગતો નહીં કશો વાંધો જે નહીં. સાચું હતું જેટલું જાણતો તો એટલું બોલે બાકી એરા બારે બાર કેસ પટાવ બારે બાર પૈસા લેવું એમાં મારા હું લેવા દેવા કયો વાત અને ઈવન કેસ પટાવો જતો તો પેલા મને ના ભેગું થવાય
કે ભાઈ અમારે આવું થયું છે તો તમે કેસ પટાઈ આલો. તો પટી જો તાણે પછી- આવું ના થોત બાબુજી વાત અત્યારે તો સરપંચ ચોર નીકળ્યો ને બીજા ચોર નીકળ્યો આપણને ખબર નહીં ભાઈ. એટલે હું જેટલું જાણતો હતો એટલું બોલ્યો, બાકી ભગવાનને ખબર. લેવડો હું જઉં. હા હા સોમા કાકા કાયદેસર ખરો ને અડધો ભાગ તમારે મને આલવો પડશે. તમારા 60 જ્યાં મારા 90 જ્યાં તોય ઉપર 15 તો હું તમારા પાસે માગું કે ના હવે માગું? 40,000 ની તારી ભેંસ હતી 90 એ તો ખાલી બકાયા હતા લે. સોમા કાકા પણ આ મને એટલી ખબર નુકસાન પડી. તો મને છે લે. ના ના નુકસાન આપણે જીવણિયાના ઈકણ કરવા જા, ખાડો આપણે જીવણિયાના ઈકણ પાડવા જા, પણ ખાડો તો આપણા ઘેર પડ્યો. 60,000 નો તમારા ઘરમાં ખાડો પડ્યો અને 90,000 નો મારા ઘરમાં ખાડો પડ્યો. અમુ વગરામાં છે રીતના આવ્યો ને પૈસા લો બાબુજી ઘેર જઈને આલ લેવત ને. સોમા કાકા બીજું તો કોઈ આપણે નહીં. ના હોત. આખા ગામમાં હાથામાં હાથો માણસ હોય ને ચોખ્ખો માણસ તો બાબુજી છે. આ પેલો ચોર તો કાઢ્યો ખરો ને, આપણે વિશ્વાજીના ઉપર ખોટો મેલ્યો. આપણા કેટલા પૈસા લઈ ગયો. આમ છે રીતના આવ્યો ને સાબિત કરીને બતાવું પણ આપણે. સોમા કાકા મને એટલું ખબર પડે કે અને જે જો- ખોટું કરે ને એના ઘેર જ ખોટું થાય, બીજાના ઘેર ખોટું ના થાય. એવું જ થયું. આપણે જીવણિયાનું ખોટું વિચારે ને એટલે આપણા ઘરમાં આવું આવીને પડ્યું ખોટું બધું. એ રીતના સાબિત કરવાનું. હું તો કહું છું હું કશું નહીં કરું, એટલે હાઈટ તો વસૂલ કર્યા આગળ નહીં મેળવા. આ કાળિયો બલિયાળો ખરો ને એનો ભોણિયો બે જણા ઉઠાઈ લેવા છે અડધી રાતથી. તમે જો તું સમયની રાહ જો. એક વખત સાસણગીર સાસણગીરના જંગલમાં નાશ્યાઓ હોય ઉવ્વા. સિંહ ફાળી ખાતા. એવું જ કરવું પડશે. એક શિયાળ પગ લઈને આમ જશે અને કૂતરું પગ લઈને આમ જશે. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.